ન્યૂઝ 18 ગુજરાતીના વિશેષ કાર્યક્રમ મતદારોના મતમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવી પહોંચ્યા છે સુરત। ડાયમંડ નગરી સુરતની સમગ્ર વિશ્વમાં જ્યારે પ્રખ્યાત છે ત્યારે ખાસ કરીને આપણે આજે એક એવી ફેક્ટરીમાં છીએ કે જ્યાં રત્ન કલાકારો કામ કરી રહ્યા છે। 2019ની લોકસભાની ચૂંટણીના બ્યુગલો વાગી ગયા છે। એ ચૂંટણીને લઈને આ રત્ન કલાકારો કે જે આટલો લાંબો સમય એવી જગ્યાએ કામ કરે છે, એવા હીરાઓને પોલિશ કરે છે કે જે સમગ્ર વિશ્વમાં જવાના છે, ને એ જ હીરાને પોલિશ કરવાનું કામ આ રત્ન કલાકારો કરી રહ્યા છે ને તેથી જ સુરતને ડાયમંડ નગરી કહેવામાં આવી છે। આપણે રત્ન કલાકાર ભાઈઓ સાથે જ વાત કરીશું। મિત્ર, આપને પૂછીશું, 2019ની ચૂંટણી આવી રહી છે, ભાજપ કોંગ્રેસે પ્રચાર શરૂ કરી દીધા છે, તમે શું જોઈને મતદાન કરો છો? એના ચૂંટણી ઢંઢેરાઓ જોઈને પ્રચાર કરવો, મત આપવાનું નક્કી કરવામાં આવે। બિલકુલ, પહેલો જ જવાબ મળ્યો હતો કે ચૂંટણી ઢંઢેરાને લઈને તેઓ મતદાન અંગે નિર્ણય લેશે। અન્ય યુવાનો સાથે વાત કરીશું આપણે। ઘણી મોટી સંખ્યામાં રત્ન કલાકારો કામ કરી રહ્યા છે। ભાજપ અને કોંગ્રેસ બંને અત્યારે વચનો આપી રહ્યા છે કે અમે આ કરીશું, મધ્યમ વર્ગ માટે આ કરીશું। તમે શું કહેશો ને તમે શું વિચારીને મતદાન કરો છો? જે સારું કામ કરે એને આપણે મત આપીએ, બાકી તો બીજા તો વાતો કરીને વયા જાય છે, એટલે એનો તો કોઈ મતલબ નથી એમ। વાતું કરીને વિયા જાય છે। આપણી સાથે યુવાનો પણ છે, યુવાનો સાથે ખાસ વાત કરીશું આપણે કે વાતું નહીં પરંતુ તે લોકોને જે નક્કર કામ કરી શકે તેવા નક્કર નેતાઓની જરૂરિયાત છે। આપ શું કહેશો? આપ યુવાન છો, અત્યારે આપ રત્ન કલાકાર તરીકે કામ કરી રહ્યા છો, કેવી સરકાર આપને જોઈએ છે, શું જોઈને તમે મતદાન કરો છો? જે સરકાર સારી હોય એને મત દેવું વધુ સારું લાગે, એવું મારું કહેવું છે। મતલબ કે તમે પહેલી વાર મતદાન કરવાનો છો આ વખતે કે તમે અગાઉ મતદાન શું જોઈને, તમે જે મતદાન કર્યું હતું તેનાથી તમને શું લાગે છે? આજે પહેલી વાર મતદાન કરવાનું છે। જી બિલકુલ, આ એક રત્ન કલાકાર છે જે પહેલી વાર મતદાન કરવાના છે। આપણી સાથે અન્ય રત્ન કલાકારો અહીંયા ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાત કરીશું। મિત્ર, આપને ખાસ પૂછીશ કે તમે શું જોઈને ખાસ કરીને તમે મતદાન કરશો? કારણ કે ચૂંટણી આવી ગઈ છે લોકસભાની, ભાજપ અને કોંગ્રેસ પ્રચાર કરીને મોટી મોટી જાહેરાતો કરી રહ્યા છે, તમારું શું કહેવું છે? મોદીને મતદાન દેવાનું। શું વિચારો? મોદી સારો ઇન્સાન છે, એ આપણે આટે બહુ સારો કામ કરે। આપ યંગસ્ટર છો, આપ શું વિચારશો જ્યારે આ કોંગ્રેસે પણ જાહેરાતો કરી છે, ભાજપે પણ જાહેરાતો કરી છે, તમે શું જોઈને મતદાન કરો? તો વિકાસ જોઈને મતદાન કરવાનું હોય ને। મોદી કામ સારું કરે છે એટલે એને જ મત આપવાનો છે। વિકાસ જોઈને મતદાન કરવાનું તમામ લોકો કહી રહ્યા છે। આપણી સાથે અન્ય યુવાનો છે, આપણે એમની સાથે ખાસ વાત કરીશું કે તેમનું શું કહેવું છે, તેઓના શું વિચાર છે। આ તમામ લોકોને વચ્ચે આપણે રત્ન કલાકારોની વચ્ચે ખાસ આપણે આવી પહોંચ્યા છે। મિત્રો, હું આપને પૂછીશ, લોકસભાની ચૂંટણી આવી રહી છે, ભાજપ કોંગ્રેસ પ્રચાર કરી રહ્યા છે, એક રત્ન કલાકાર તરીકે તમે શું જોઈને મતદાન કરશો? હું આ મોદીનું કામ સારું છે એટલે આપણે ભાજપમાં જ વોટ દળખેલે આપીએ છીએ અને એનું બધી સ્કીમોમાં લાભ સારો મળે છે। આમ ભાજપનું વધારે સારું છે આપણે લોકસભામાં। આપ ઘણા સિનિયર છો, ઘણા સમય તમે મતદાન કેટલા વર્ષોથી કરતા હશો, તમે શું જોઈને મતદાન કરો છો? હું તો દેશનો વિકાસ અને દેશની સુરક્ષિતતા જોઈને જ મતદાન કરી છે। એમ દેશનો વિકાસ સારો હોવો જોઈએ, દેશ સુરક્ષિત રહેવું જોઈએ અને દેશનો બધાનો જ વિકાસ હોવો જોઈએ, યુવાનોને નોકરી મળવું જોઈએ અને બધાને બેરોજગારોને રોજગાર મળવું જોઈએ, એ જોઈને જ હું મતદાન કરું છું અને હું ભાજપને જ પસંદ કરું છું। હું આપને પૂછીશ, ઘણી બધી યોજનાઓની અગાઉ પણ માંગણી કરવામાં આવી હતી રત્ન કલાકારો માટે, આપ શું કહેશો? ત્યારે અમે તો બધા રત્ન કલાકાર માટે બહુ માંગણી કરવી છે પણ સ્વીકારવામાં આવતું નથી। આમ જેવા કે પીએફ કપાતું હોય આપણને અને સરકારી કામમાં બધા રાહત મકાન માટે પણ કાંઈ ફાયદો નથી થતો એમ અમારે હીરા માટે। બિલકુલ, ઘણી યોજનાઓ હોવી જોઈએ, રત્ન કલાકારો માટે વિશેષ યોજનાઓ હોવી જોઈએ। આપણી સાથે અન્ય એક યુવાન અહીંયા ઉપસ્થિત છે। ચૂંટણી આવી રહી છે, ભાજપ કોંગ્રેસ પ્રચાર કરી રહ્યા છે, તમે શું જોઈને મતદાન કરો છો? રત્ન કલાકાર માટે શું હોવું જોઈએ વિશેષ? સારું થાય, બીજું કાંઈ ન। આપણે આમની સાથે વાત કરીશું, આપનું શું કહેવું છે? કારણ કે છેલ્લા ઘણા સમયથી રત્ન કલાકારોની વિવિધ માંગણીઓ રહી છે કે પોલિસીઝ હોવી જોઈએ, ઇન્સ્યોરન્સ મળવા જોઈએ, લોકોના આવાસમાં લાભો મળવા જોઈએ, એ તમામ બાબતો, તમારું શું કહેવું છે? પણ મળવા જ જોઈએ। આ સરકાર અત્યારે જે ચાલી રહી છે એ રેડી જ તે છે અત્યારે વિકાસ કાર્યો માટે, પછી રોજગારી માટે, આ બધું જરૂરી હોવું જોઈએ।
બિલકુલ વિકાસની વાતો તમામ રત્ન કલાકારો કરી રહ્યા છે. તમામ રત્ન કલાકારોનું એક જ વસ્તુ કહેવું છે કે વિકાસની સાથે છે એવો જે વર્તમાન સરકાર છે તેમની સાથે છે. આપણે અન્ય એક યુવાન સાથે વાત કરીશું. મિત્ર, આપ શું કહેશો? ચૂંટણી આવી રહી છે, ભાજપ કોંગ્રેસ પ્રચાર કરી રહ્યા છે, આપનો શું વિચાર છે? અમારો તો શું વિચારવું હોય કે એ સાચો માણસ હોય એને જ મત દેવાનો હોય. બધા ચાલ્યા કરે, તે લોકોને રોજગાર મળે, તે સ્પષ્ટ વાતો કરી રહ્યા છે. ખાસ કરીને આપણે અન્ય લોકો સાથે વાત કરીશું, જે યુવાનો છે એમની સાથે વાત કરીશું. આપણી સાથે વડીલો પણ આપ સ્પષ્ટ જોઈ શકો છો કે ઘંટી પર કામ કરી રહ્યા છે. સર, આપને પૂછીશું કે આપનું શું કહેવું છે? ઇલેક્શન આવી રહ્યા છે, ભાજપ કોંગ્રેસ પ્રચાર કરી રહ્યા છે, તમામ લોકો એક જ વસ્તુ કે ગરીબી દૂર કરીશું, લોકોની રોજગારી વધશે. આપનું શું માનવું છે અને આપ શું જોઈને મતદાન કરશો? આપણે તો જે ચૂંટણી આવી રહી છે એમાં આ અટાણે નાના વર્ગ માટે જીએસટી બધાને લાગુ પડી ગયું છે. એમાં જીએસટી નાના વર્ગ માટે બહુ નુકસાનકારક થાય છે, બધાને ભરવું પડે નાના વર્ગ માટે. એટલે ચૂંટણી આવી રહી છે, જીએસટી હટાવવાનો આપણો પ્લાન કરે છે, નિર્ણય આવે છે જે સરકાર આવે એ. જે સરકાર આવે તે જીએસટી હટાવે તેની પણ વાત કરી રહ્યા છે. અન્ય યુવાનો સાથે ખાસ આપણે વાત કરીશું, જે વડીલો છે એમની સાથે વાત કરીશું, જે સ્થાનિક જે રત્ન કલાકાર છે એમની સાથે વાત કરીશું. સર, આપનું શું કહેવું છે? ઇલેક્શન આવી રહ્યું છે, મતદાનને લઈને ઘણી બધી સમસ્યાઓ રત્ન કલાકારોની પણ હોય છે, આપ શું કહેશો? રત્ન કલાકારોને બધી સમસ્યા છે. જો ટ્રાફિક સમસ્યા છે, કાંઈ તમારે ગમે એ કામ કરવું હોય, રેશન કાર્ડ કઢાવવું હોય, એ બધી કાંઈ નીકળે, બધા એજન્ટો દ્વારા જ કામ થાય છે. એમને કોઈને કામ થતા નથી. અમારે અહીં ધક્કા ખાવા પડે. હવે કંઈક સારા કામ કરે ને આવા સુધારા બુધારા કરે તો સારું. ટ્રાફિક સમસ્યા અમારા કામ થવા જોઈએ, નાના નાના બધા એવા બધા. આપનું શું કહેવું છે? આપ શું કહેવા માંગો છો? કારણ કે પ્રચાર ભાજપ અને કોંગ્રેસ બે કરી રહ્યા છે કે અમે આ કરીશું. કોંગ્રેસ કહે છે કે અમે મિનિમમ ઇન્કમ લોકોના ઘરે પહોંચાડીશું, જે 5 કરોડ જેટલો મોટો વર્ગ છે સામાન્ય એને લાભ મળશે. આપનું શું કહેવું છે? એ બધું તો સાચું છે, પણ હવે ટ્રાફિકની સમસ્યા છે, ભ્રષ્ટાચારની. કોઈ પણ કચેરીમાં જાઓ કોઈને કામ થતા જ નથી. દલાલિયા માફરક હાલે છે આ બધું, બરાબર. પછી તમે ભલે અહીં ઝોન ઓફિસ છે, તમે રેશન કાર્ડ માટે જાઓ, ટ્રાફિકની સમસ્યા જો. ટ્રાફિકવાળા સવારે આવે, તમે શું કરે ત્યાં કેમેરા મૂક્યા, મહાનગરપાલિકા એમ કે કેમેરા મૂક્યા, તો કેમેરા તો જોવે છે કે નહીં તમામ ચોકડી ઉપર. એટલે આવા ઘણા મુદ્દા છે. ભાજપ ભલે મોદી સાહેબ સારા છે, એની ના નહીં, પણ પાછળ સુરત નગરીમાં મોદી સાહેબનું જ છે, ભાજપ જ છે. તો આ બધા કોર્પોરેટરો, ધારાસભ્ય બધા શું કરે? બરાબર છે. ટ્રાફિકની સમસ્યા છે, ખુલ્લી લૂંટ ચાલે, આ ગુંડાગર્દી છે. પછી કોઈ પણ કચેરીમાં જાઓ કાંઈ પણ કામ થતા નથી. ડાયમંડ યુનિવર્સિટીમાં જે ટેક્સ લેવામાં આવે એની વિશેની પણ ઘણી ચર્ચાઓ થઈ, કોઈ વસ્તુનો હલ આવતો નથી. કે જે યુવાનો છે, જે રત્ન કલાકારો કામ કરી રહ્યા છે, તેઓ અત્યારે સ્પષ્ટ કહી રહ્યા છે કે સ્થાનિક મુદ્દાઓ પણ છે. મોદી સાહેબ જે છે તેઓ કામ કરી રહ્યા છે, પરંતુ તેની નીચે જે સ્થાનિક નેતાઓ હોય છે તેમને આ કામ કરવાની જરૂર છે. જે એજન્ટ પ્રથાઓ છે તેને દૂર કરવાની જરૂર છે. સુરત આમ તો ડાયમંડ નગરી તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતી છે, પરંતુ આ ડાયમંડ નગરીમાં જે હીરાને પોતાની કળાથી એક નવો આકાર આપીને, એક નવો શેપ આપીને જે રત્ન કલાકાર કહેવાય છે, તેમનું આ મતદાન અને તેમજ આ લોકસભાની ચૂંટણીને લઈને શું કહેવું છે, આપણે એમનો મત જાણીશું. અમારી પાછળ આપ જોઈ શકો છો, વિશેષ કરીને સુરતની આ ફેક્ટરીમાં જ્યાં રત્ન કલાકારો પોતાની આવડતથી અને પોતાની કળાથી જે હીરા છે તેને તરાસવાનું કામ કરી રહ્યા છે. અને આ હીરા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખૂબ જ ઊંચી કિંમતે તેને વેચવામાં આવતા હોય છે. સુરત પહેલેથી જ આ સમગ્ર બાબતને લઈને ખૂબ જ જાણીતું છે. અને ખાસ કરીને આપ આ દ્રશ્ય જોઈ શકો છો કે આ સુરતની ફેક્ટરીમાં કઈ રીતે એક મહિલાઓની સાથે પુરુષો પણ પોતાની જે આવડત છે તેને લઈને એક નિખારી રહ્યા છે. જે હીરાને ખાસ શેપ આપવાનું કામ છે તે આપી રહ્યા છે. ને તેને જ લઈને આપણે આજે આ તમામ લોકો સાથે વાત કરીશું કે 2019ની ચૂંટણીને લઈને તેમનો શું મત છે. મિત્રો, હું આપને પૂછીશ, ચૂંટણી આવી ગઈ છે, પ્રચારો શરૂ થઈ ગયા છે, ભાજપ કોંગ્રેસ બંને મહેનત કરી. એક રત્ન કલાકાર તરીકે તમે શું કહેશો? અમારે તો જે સરકાર સારું કામ કરે એને મત આપવાનું. અમારે ગણતરી કે સારી સરકાર આવે, અમને સારે કામ ધંધા મળ્યા કરે, રોજિંદારી મળ્યા કરે, એ બાબતથી અમારે સરકાર એ જોઈએ છે.
સારી રોજગારી અને તેમને રોજગારી મળી. અને આપણી સાથે એક મહિલા પણ છે, મહિલા રત્ન કલાકાર છે કે જેઓ ખુદ આ ફેક્ટરીમાં કામ કરી રહ્યા છે. બેન સાથે આપ ખાસ વાત કરીશું. બેન, તમે શું કહેશો? ઇલેક્શન આવી રહ્યું છે, તમે એક રત્નકલાકાર તરીકે કામ કરો છો, ભાજપ અને કોંગ્રેસ લોભામણી જાહેરાતો આપી રહ્યા છે, ત્યારે તમારો શું મત છે? દેશની પ્રગતિ કરે એવા લોકો આવવા જોઈએ અને દેશનું ભલાઈ કરતા હોય એવા માણસો આવવા જોઈએ એમ. ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ બે લોભામણી જાહેરાતો આપે છે. ગરીબીઓ દૂર કરશું, જે નાના કામદારો છે તેમને પ્રોત્સાહન કરવાની યોજનાઓ લાવી રહ્યા છે, પણ શું લાગી રહ્યું છે તમને? આમાં જે સરકાર સારી આવે ને જે કામ કરે એ લોકો સારા એમ. સાથે વડીલ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. સર, તમારું શું કહેવું છે? આપ શું કહેશો જ્યારે ઇલેક્શનના પડઘમ વાગી ગયા છે, લોકો પ્રચાર કે તમારા ઘર સુધી પણ આવશે, ત્યારે તમે શું જોઈને મતદાન કરો છો? હું જોઈને મતદાન કરે, જે સારું લાગે એને આપી દેવાનું એમ. આપણા માટે બધા સારા જ છે, આપણે સારા તો સૌ સારા એમ. આપણે સારા તો સૌ સારા, એક વડીલનું એવું જ કહેવું હતું ને. તેવી રીતે યંગસ્ટર પણ છે અહીંયા, મોટી સંખ્યામાં લોકો આપ જોઈ શકો છો કામ કરી રહ્યા છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. જે યુવાનો છે, જે તમામ લોકો છે, રત્ન કલાકારો છે, સ્પષ્ટ કરી રહ્યા, કહી શકાય કે જે એમનો જે મત છે તે પણ જણાવી રહ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું. મિત્ર, આપને પૂછીશું, આપ શું કહેવા માગશો? કારણ કે કોંગ્રેસ અને ભાજપ બંને અત્યારે જાહેરાતો કરી રહ્યા છે, આપનું શું કહેવું છે? આપણું શું જોઈને મતદાન કરો છો? આપણી રોજી રોટી જે આપે એને મતદાન કરવાનું, બસ. બીજું રોજી રોટી જે આપે તેમને મતદાન કરવાનું. આપણી સાથે ઘણા બધા લોકો અહીંયા કામ કરી રહ્યા છે, આપણે એમની સાથે ખાસ વિશેષ વાત કરીશું. જે લોકો છે આપ જોઈ રહ્યા છો, જે રત્ન કલાકો છે, આપણે ડાયમંડ ફેક્ટરીમાં છીએ અને ખાસ કરીને યંગસ્ટરથી લઈને વડીલો સુધીના તમામ લોકો અહીંયા કામ કરી રહ્યા છે. તમામ લોકોનું સ્પષ્ટ કહેવું છે કે જે રોજગારી આપે તેઓને જ તેઓ વોટ આપશે. અન્ય લોકો છે, આપણી સાથે વાત કરીશું. તમારું શું કહેવું છે? તમે શું જોઈને વોટ આપશો? આ ચૂંટણી આવી રહી છે, તમારું શું માનવું છે સમગ્ર આજે મતદાન માટે? કોંગ્રેસ ને ભાજપ બે આવશે તમારી પાસે. આમ તો નહીં, પોલિટિકને કોઈને વચ્ચે નહીં લેતા. જ્યારે હું આ સુરતની અંદર એન્ટ્રી થયો આજથી 15 વર્ષ પહેલાં, ત્યારે મેં જોયું કે ત્યારની જે મારી ઇન્કમ હતી આજે એનાથી 8-9 ગણી વધારે ઇન્કમ છે. એટલે ઇકોનોમી બધું, જો કે આમ બધું ઉપર જ આવ્યું છે. એટલે આજની જે ભાજપ સરકાર છે એ ખરેખર કંઈક નવું કરે છે, એટલે એને સપોર્ટ કરવો એ પણ આપણું એક હક બને છે. ત્યારે હું કમાતો હતો, અત્યારે 20,000 કમાઉં છું, ત્યારે 7,000 કમાઉં છું. મોંઘવારીની સાથે સાથે ઇન્કમ પણ વધી છે, તો એમાં સરકાર જ એટલી જ જવાબદાર છે ને કે એનો પણ કંઈક નવું ડેવલપ બધું કરવાની કંઈક હિંમત હશે, કાંઈક આવડત હશે, તો જ આટલું ડેવલપ થયું હશે. અને સાથે સાથે પબ્લિક પણ એટલું ડેવલપ થયું છે, એટલે હું ભાજપને વોટ આપીશ. તમામ યુવાનો પણ છે આપણી સાથે, જે સ્પષ્ટ અહીંયા કામ કરી રહ્યા છે. મિત્ર, ભાજપ કોંગ્રેસ બે જાહેરાત કરી રહી છે યુવાનો માટે, રત્ન કલાકારો માટે કે પછી મધ્યમ વર્ગ માટે. આપનું શું કહેવું છે? આપ શું જોઈને મતદાન કરશો? અત્યારે તો સારું છે પહેલાં કરતાં, કે બેટર છે કે કામમાં ધંધામાં, એના માટે બસ એટલું જ. શું જોઈને મતલબમાં કે પહેલાં જે સરકાર હતી એના માટે અત્યારે સારું છે કે બેટર, જે સુરતમાં જે આવે છે એના માટે બસ એટલું જ, બીજું કંઈ. જે સરકાર છે તેના પણ વખાણ થઈ રહ્યા છે. ખાસ કરીને અન્ય યુવાનો સાથે વાત કરીશું. મિત્ર, હું આપને પૂછવા માંગીશ કે આપ શું કહેશો જ્યારે મતદાન આવી રહ્યું છે? તમે શું જોઈને મતદાન કરશો? મતદાન તો આ લોકો ખોટા વાયદા જ કરે છે, કોઈ વિકાસનું કામ કરતું જ નથી. આ 5 દિવસ ચૂંટણી આવે તો એ અંદર દોડીને આવે છે, પછી કોઈ 5 વર્ષ સુધી કોઈ દેખાતું જ નથી. એટલે અટાણે ગામડામાં કેમ અમે સૌરાષ્ટ્રમાં આમ પાણી પોગાડ્યું, આમ પાણી પોગાડ્યું, મારા ગામમાં 1 મહિનાથી પાણી આવ્યું નથી. બિલકુલ, જે ખાસ કરીને જે રત્ન કલાકારો છે તેમાંથી કેટલાક રત્ન કલાકારો સૌરાષ્ટ્રથી પણ અહીંયા આવ્યા છે, પોતાની ગામની વ્યથા પણ તેઓ જણાવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ વર્તમાન સરકારથી લોકો ખુશ દેખાઈ રહ્યા છે. એક જ વસ્તુ કહી રહ્યા છે કે જે સરકાર તેમની માટે કામ કરશે તે સરકારને તેઓ સમર્થન આપશે. જે ડાયમંડ નગરી છે ત્યાં રત્ન કલાકારોને લોકસભા ચૂંટણીને લઈને શું મૂડ છે તેમનો, શું મત છે તેમનો, ઇલેક્શન માથા પર છે, ભાજપ કોંગ્રેસ પ્રચાર કરી રહ્યા છે. આપણે ફરી એ રત્ન કલાકારો સાથે વાત કરીશું. મિત્ર, આપને પૂછીશ કે ઇલેક્શન આવી રહ્યું છે, ભાજપ કોંગ્રેસ પ્રચાર કરી રહી છે, આપનું શું કહેવું છે? તમે શું જોઈને મતદાન કરો છો? મોદી વિકાસ હીરાનો આપણે ચાલ્યા કરે, આપણે તો મોદી જ જોવે. ભાજપ ઓનલી ભાજપ.
જે સ્પષ્ટ કહી રહ્યા છે આપણે અન્ય જે યુવાનો છે, ખાસ કરીને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો કામ કરી રહ્યા છે અહીંયા ડાયમંડ ફેક્ટરીમાં. જે રત્ન કલાકારો છે જેઓ ડાયમંડ તરાશીને, જે ડાયમંડ સમગ્ર વિશ્વમાં જાય છે વેચવા માટે, જે જ્વેલરી માટે ફેમસ છે, આપણે ખાસ કરીને જે રત્ન કલાકારો છે એમની સાથે જ વાત કરીશું. સર, આપનું શું કહેવું છે? ઇલેક્શન આવી ગયું છે, કોંગ્રેસ પણ વાયદા કરી રહી છે ગરીબી દૂર કરશું, ભાજપ બી કહી રહી છે કે અમે વિકાસ લાવીશું. આપ શું જોઈને મતદાન કરો છો? મને તો કોંગ્રેસમાં સારું લાગે છે, કેમ કે આમાં અત્યારે મોંઘવારી ફૂલ વધી ગઈ છે, બરાબર? એવું કેવું છે માંગો એટલે કે આ એમ મંદી ન આવવી જોઈએ, એમ અમારી માંગણી એવી છે કે ખોટા કારીગર હેરાન થાય, બરાબર? એ કેવું મંદી નહીં આવી જોઈએ, કારીગરો હેરાન નહીં થવા જોઈએ. મિત્રો, હું આપને પૂછીશ આપનું શું કહેવું છે, કારણ કે ઇલેક્શન આવી ગયું છે, ઘણા બધા વાયદાઓ થશે, સ્થાનિક નેતાઓ તમારી પાસે આવશે, આપ શું કહેવા માંગો? આપ સર, આપણે ધંધામાં બહુ અટાણે મંદીનો પ્રોબ્લેમ છે. અત્યારે નાના માણસો આ સિટીની અંદર રહી શકે એમ નથી. અત્યારે હીરાનો ધંધો ડીમ પડી ગયો છે. તો આ લોકો હવે જે ચૂંટણી આવે છે, જે હવે કોણ આવે છે, શું કહે છે, ભાજપ શું કરે છે, સરકાર ભાજપ વાયદા દીધે રાખે છે, હવે કોંગ્રેસ આવે પણ એ પછી શું કરે છે હવે એ જોવાનું રહ્યું એમ. ઘણી વખત વાતો થતી હોય છે. યંગસ્ટર છે આપણી પાસે અહીંયા જે રત્ન કલાકારનું કામ કરી રહ્યા છે, ખાસ કરીને આપણે એમની સાથે વાત કરીશું. આપણે તમારું શું કહેવું છે? તમે એમનું જે કહેવું હતું કે એમને પણ એ જ છે કે મંદી દૂર થવી જોઈએ, રોજગારી મળતી રહેવી જોઈએ. તમે યુવાન છો, રત્ન કલાકાર છો, ઘણી અપેક્ષાઓ હોય છે એક યુવાનની, તમે શું કહેશો? આવી રીતે ન ચાલવું જોઈએ. થોડીક ધંધામાં આ રોજગારીમાં થોડુંક ફેર પડવો જોઈએ, મંદી હટવી જોઈએ, કામ થવું જોઈએ. બસ હીરાની મંદીમાં જે મંદી વારે વારે આવ્યા કરે છે એ મંદી દૂર થવી જોઈએ. મંદીની સાથે સાથે તેઓની જે ડિમાન્ડ છે તે થવી જોઈએ. આપણી સાથે અન્ય રત્ન કલાકાર છે, આપણે એમની સાથે વાત કરીશું. આપનું શું કહેવું છે? ઇલેક્શન આવી રહ્યું છે, કોંગ્રેસ કહી રહ્યું છે કે અમે લોકોના એકાઉન્ટમાં પૈસા પહોંચાડીશું, ભાજપ કહી રહ્યું છે અમે ગરીબી દૂર કરશું. તમારું શું કહેવું? આ લોકો કોઈ ગરીબી દૂર કરતા નથી, ખાલી અત્યારે બધા વાયદા ખોટા કરે છે. ગરીબ માણસોને અત્યારે ભરમાં આવે છે ખોટી રીતે. બાકી તો બાકી આમના જો રત્ન કલાકાર છે, અત્યારે એમ 6 મહિનાથી એકદર મંદીનો સામનો કરી. અત્યારે સુરતમાં અમારે રૂમ હકાલી હોય તો અત્યારે ભાડા એટલા છે, અને સરકાર કોઈ કહેતું નથી અહીંયા ભાડા કરારનું કે ભાડા તમે મકાન માલિક ભાડા ઓછા લ્યો, મન ફાવે એટલા ભાડા લેશે બધાય. કોંગ્રેસ સરકાર હતી તે સારું હતું કે આ ભાડા આપણે લિમિટ હતા, અત્યારે મન ફાવે એટલા ભાડા લે, 100,000 7,000 રૂપિયા. તો અહીંયા માણસો ખાય કે ભાડા ભરે કે આવા જવાનું બધું ટિકિટ ભાડા દે. અને સરકાર કોંગ્રેસની હતી તે સારી હતી, અને ભાજપની સરકાર તો હવે ખોટી જ છે. મોટા માણસો માટે સરકાર, ગરીબ માણસોની સરકાર છે નહીં, કોંગ્રેસને લાવવાની છે. સુરતના જે રત્ન કલાકારો છે તે સ્પષ્ટ કહી રહ્યા છે, કેટલાક લોકો એમ કહી રહ્યા છે કે ભાઈ મંદી કાયમ નહીં આવવી જોઈએ, હવે મંદી આવી રહી છે. આપણી સાથે પાછા એક રત્ન કલાકાર છે, એમની સાથે વાત કરીશું. ઘણી વખત રત્ન કલાકારો માટે પોલિસી નક્કી કરવાની વાતો થઈ છે, પણ હજી સુધી કંઈ થયું નથી, તો એ બાબતે શું કહેશો આપ? એટલે આ મારું એમ કહેવાનું, હીરામાં તેજી આવે તો સારું એમ, બરાબર? એમ કહેવાનું છે કે તો હું કારીગરો હેરાન ન થાય ને ખોટી ઓલી થાય, બરાબર? ખાસ કરીને હું આપને પૂછીશ કે રત્ન કલાકારો માટે કોઈ પોલિસી નથી. જે ફેક્ટરીમાં કામ કરતા હોય છે તેની માટે યોજનાઓ હોય છે, પોલિસી પર રત્ન કલાકારો માટે હજી સુધી કોઈ પણ પોલિસી નક્કી નથી થઈ, તો આપ શું કહેશો? સર, એ પોલિસીનું તો આપણે કોઈ શેર નહીં, અમને કાંઈ એ બીજું આપતા નથી, અને એ લોકો કાંઈ બતાવતા નથી. હવે શું થતું હોય તો કોને ખબર. અમારે તો થાય એટલે લોન મળતું નથી, કોઈ એનો ધંધાનો કોઈ વિશે કાંઈ અમારે નથી. આમને ઘરે રાખવાના હોય, અમારી મજૂરી થાય, એમને મહિને પગાર આપે છે, અને બીજું કાંઈ અમારે છે નહીં. અમારે પોલિસીનો અમને કાંઈ લાભ મળતો નથી. એક મિત્ર હમણાં બોલી રહ્યા હતા, લોનવાળો કંઈક વાત કરી રહ્યા હતા, તેમની સાથે ફરી એક વખત વાત કરવા જશું આપણે. જે યુવાનનું શું કહેવું છે પાછું એક વખત આપણે એ જ યુવાનને પૂછીશું. મિત્ર, તમે કંઈક લોન બાબતની વાત કરી રહ્યા હતા, રત્ન કલાકારોને લોન નથી મળતી, તો શું સરકારને કહેવા માંગશો? જે ઉમેદવાર હશે તમારા અહીંયાના મત માંગવા આવશે, શું તમારો મત છે? મારો મત તો એટલો જ કહેવાનો છે કે આ સુરત છે મેન હીરા ઉદ્યોગ ઉપર જ છે. તો હીરા ઉદ્યોગવાળાને કોઈ રત્ન કલાની કોઈ વેલ્યુ નહીં, કે કોઈ રત્ન કલાકારને હાસે ખોટો કોઈ શેઠિયો રૂપિયો બાકી દેતો નથી. સુરતમાં કોઈ દવાખાનું આવ્યું હોય તો કોઈ દેતું નથી, સરકાર સહાય નથી દેતી કોઈ. સરકારને કરે એક આ ગુજરાત આખું નભે તો હીરા ઉપર જ નભે છે, બીજો ધંધો ગુજરાતમાં છે ખરો ક્યાંય? સુરતમાં લગભગ દેશના બધા માણસો હીરા ઘસવા આવે છે,
બધા રાજ્યમાંથી આવ્યા છે, ગુજરાતના બધા ગામડામાંથી આવ્યા છે. રત્ન કલાકાર માટે કોઈ યોજના જ નથી. રત્ન કલાકાર જે કામ કરે એ જ એને મળે, અને બાકી તો રત્ન કલાકાર વચમાં મરી ગયો હોય કામ કરતો કરતો તો સરકાર કે કોઈ એનું કોઈ સંભાળ નથી, એના ઘર પરિવારનો કોઈ સહાય નથી મળતી કારે. અને સરકારને અમારે ખાલી એટલું કહેવું કે રત્ન કલાકાર માટે તમે કોઈ યોજના બહાર પાડો. રત્ન કલાકાર માટે યોજના બહાર પાડશો તો આપણું ગુજરાત, આપણો દેશ આગળ સમૃદ્ધ વધશે. અને યુપી, એમપી, મહારાષ્ટ્ર, રાજસ્થાન એમાંથી બધેથી હીરા ઘસવા બધા લોકો અહીંયા આવે છે, બધા રાજ્યોના માણસો આવે છે. હા, તમામ રાજ્યોમાંથી ખાસ કરીને રત્ન કલાકારો અહીંયા આવે છે અને તમામનું એક જ વસ્તુ કહેવી છે કે તેમની યોજનાઓ તેમને મળવી જોઈએ, તેમની માટે કોઈ વિશેષ યોજનાઓ થવી જોઈએ કે જેથી તેઓ પણ વિકાસ કરી શકે, તેમની કામગીરીનો વિકાસ થઈ શકે. તો ચોક્કસપણે કહી શકાય કે સુરતમાં જે આપણે આ રત્ન કલાકારોની વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા, ન્યૂઝ 18 ગુજરાતીએ તેમનો મત જાણવાનો પ્રયત્ન કર્યો હતો. મોટાભાગના રત્ન કલાકારો જે વર્તમાન સરકાર છે તેનાથી ખુશ છે. કેટલાક રત્ન કલાકારો કહી રહ્યા છે કે હવે પરિવર્તનની જરૂરિયાત છે, જ્યારે જે કેટલાક રત્ન કલાકારો બીજા છે તેઓ એવું કહી રહ્યા છે કે જે પણ સરકાર આવે તે રત્ન કલાકારો માટે ખાસ વિશેષ પોલિસી બનાવે કે જેથી તેઓ પણ પોતાના પરિવાર સાથે ગુજરાન કરી શકે ને આ જે ઇન્ડસ્ટ્રીઝ છે, જે ડાયમંડની ઇન્ડસ્ટ્રીઝ છે તેમાં રત્ન કલાકારો પણ એક માનભેર જીવન જીવી શકે, તે જ તેમની આવનારી સરકાર પાસેથી માંગ છે.